નાલાયક ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કર, ધર્મના નામે ધતિંગ કરવાનું કામ બંધ કર। નમસ્કાર મિત્રો, કમલેશ જાદવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જી હા મિત્રો, કમલેશ જાદવે ખુખાર મેલડીમાંના ભુવાને પડકાર રૂપે કંઈક શબ્દો કહ્યા છે અને કહ્યું છે કે તારી તાકાત હોય તો આવી જાય લાઈવ ડિબેટમાં, અને તેને પૈસાની પણ ઓફર આપી છે અને ગાળગંધ પણ કરી રહ્યા છે। તો જોઈ શકો છો આ વિડીયોમાં। પણ મિત્રો, પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને તમારું શું કહેવું છે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો। નાલાયક ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કર, ધર્મના નામે ધતિંગ કરવાનું કામ બંધ કર, ધર્મના નામે ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનું કામ બંધ કર। અને તારી પાસે તથ્ય હોય, તારી પાસે આધાર પુરાવા હોય, પ્રમાણ પુરાવા હોય તો જાહેરમાં ટીવી ચેનલના માધ્યમથી મારી સામે લાઈવ ડિબેટ કર, મારી સાથે લાઈવ ચર્ચા કર, અને તારી પાસે જે પ્રમાણ પુરાવા છે તે ટીવી ચેનલમાં આવી અને સાચા સાબિત કરીને બતાવ। આજીવન તારો ગુલામ બનીને રહીશ, અને સાથે સાથે ગુલામી તો કરીશ આજીવન તારી, પણ 10 કરોડ રૂપિયા અને 5 વીઘા જમીન હું તને આપીશ, લેટર પેડ ઉપર લખીને। ગુજરાતની જનતાને પણ હું વિનમ્ર વિનંતી કરું છું કે આ પાખંડીની વાતોમાં ના આવવું, આ પાખંડીને વધારે પ્રોત્સાહન ના આપવું, કારણ કે આ પાખંડી ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરી રહ્યો છે, અને તે જે વાતો કરે છે તદ્દન બોગસ અને વાહિયાત વાતો કરે છે।